આપણા સૌના ખિસ્સામાં એક એવી વસ્તુ હોય છે જેના વગર આપણું કામ ચાલે નહીં. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે એની શરૂઆત ક્યાંથી થઈ? હા, હું પૈસાની જ વાત કરું છું. તો ચાલો આજે આપણે પૈસાની આ આકરી સફરને સમજીએ, શેક વિનિમયથી લઈને આજની બેંક નોટ સુધી. હવે પૈસાની આખી વાત શરૂ કરીએ એ પહેલાં એક બહુ મોટો સવાલ: માનવ જીવનના મૂળભૂત લક્ષ્યો શું છે? હવે કદાચ એવું લાગશે કે આ સવાલને પૈસા સાથે શું લેવા દેવા, પણ વિશ્વાસ કરો, આ જ સવાલ આપણને પૈસાના મૂળ સુધી લઈ જશે. બહુ રસપ્રદ છે, ચાલે જોઈએ. ઓકે, તો આ આખી વાતને સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર નજર કરીશું. પહેલાં તો સંપત્તિ એટલે શું? પછી પૈસા નહોતા ત્યારે વ્યાપાર કેવી રીતે થતો? પૈસાની શોધ કઈ રીતે થઈ? ધાતુના સિક્કામાંથી કાગળની નોટ સુધીની સફર. અને છેલ્લે આજની નોટમાં એવા તો ક્યાં રહસ્યો છુપાયેલા છે? ચાલો, તો સૌથી પહેલા વિભાગથી શરૂ કરીએ. સંપત્તિ શું છે? જુઓ, પૈસાને સમજવા હોય તો પહેલાં સંપત્તિ એટલે કે વેલ્થ એનો ખ્યાલ સમજવો પડે. અને આપણી પ્રાચીન ભારતીય પરંપરામાં આને અર્થ કહેવામાં આવે છે, જે જીવનનો એક મુખ્ય પુરુષાર્થ છે. તો આપણી પ્રાચીન વિચારધારા મુજબ છે ને, જીવનના 4 મુખ્ય હેતુઓ કે પુરુષાર્થ ગણાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારે બહુ મહત્વના છે, પણ આજે આપણે જે વાત કરવાના છીએ એ છે અર્થ પર, એટલે કે સંપત્તિ અને ભૌતિક સુખાકારી. તો સવાલ એ છે કે આ અર્થ છે શું? સાવ સીધી ભાષામાં કહીએ તો જીવન જીવવા માટે જે પણ ભૌતિક વસ્તુઓ જોઈએ ને, એ બધું જ અર્થ છે. જેમ કે ખાવા માટે અનાજ, પહેરવા માટે કપડાં, રહેવા માટે ઘર, ખેતી માટે પશુઓ. આ બધી જ વસ્તુઓ સંપત્તિનો પાયો છે, અને એટલે જ આ બધું મેળવવું એ જીવનનો એક જરૂરી લક્ષ્ય માનવામાં આવ્યો. અચ્છા, તો એ તો સમજાઈ ગયું કે લોકોને જીવવા માટે વસ્તુઓની જરૂર હતી. પણ સવાલ એ છે કે જ્યારે રૂપિયા, પૈસા કે કોઈ ચલણ હતું જ નહીં, ત્યારે લોકો આ વસ્તુઓ એકબીજા પાસેથી મેળવતા કેવી રીતે હશે? બસ એ જ આપણો બીજો મુદ્દો છે: ચલણ પહેલાંનો વ્યાપાર અને એની મુશ્કેલીઓ. એ જ જમાનામાં લોકો જે સિસ્ટમ વાપરતા હતા એને કહેવાય વિનિમય પદ્ધતિ, અથવા આપણે એને સાટા પદ્ધતિ પણ કહીએ છીએ, એટલે કે બાર્ટર સિસ્ટમ. આમાં બહુ સિમ્પલ હતું. મારી પાસે ઘઉં છે અને મારે કપડાં જોઈએ છે, તો હું એવા માણસને શોધું જે કપડાં બનાવે છે અને એને ઘઉંની જરૂર છે. બસ અમે બંને એકબીજાને વસ્તુ આપી દઈએ, વસ્તુના બદલામાં વસ્તુ. પણ આ સાંભળવામાં જેટલું સહેલું લાગે છે ને, એટલું હતું નહીં. એમાં બહુ મોટી મોટી તકલીફો હતી. સૌથી મોટી તકલીફ એ કે એવો માણસ શોધવો ક્યાં જેને મારી વસ્તુ જોઈતી હોય અને એની પાસે મારે જે જોઈએ છે એ વસ્તુ હોય. અને બીજું, મૂલ્ય કેવી રીતે નક્કી કરો? એક ગાયના બદલામાં કેટલા કિલો ઘઉં આપવા? કોઈ હિસાબ જ નહોતો. આ બધી સમસ્યાઓના કારણે જ એક નવી શોધની જરૂર પડી. અને બસ આ જ બધી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે એક એવી ક્રાંતિકારી શોધ થઈ જેણે આખી દુનિયા બદલી નાખી. અને એ શોધ હતી પૈસાની, એટલે કે મુદ્રાની. તો ઉકેલ શું આવ્યો? લોકોએ નક્કી કર્યું કે આપણે એક એવી કોમન વસ્તુ રાખીએ જે દરેક જણ વેપાર માટે સ્વીકારે. કોઈ પણ વસ્તુ ખરીદવી હોય કે વેચવી હોય, એના બદલામાં આ કોમન વસ્તુની જ લેવડ-દેવડ થશે. અને બસ આ જ કોમન માધ્યમ એટલે મુદ્રા અથવા ચલણ. અને સૌથી મજાની વાત એ છે કે ધીમે ધીમે આ મુદ્રા પોતે જ એક સંપત્તિ બની ગઈ. તો આખી સફરને આપણે ટૂંકમાં જોઈએ તો શરૂઆત થઈ વિનિમય પદ્ધતિથી. એ પછી આવ્યું ધાતુ આધારિત ચલણ, એટલે કે સિક્કાઓનું યુગ. અને આજે આપણે જે વાપરીએ છીએ એ કાગળ આધારિત ચલણ. તો હવે આપણે આ સફરમાં આગળ વધીએ છીએ. ધાતુના સિક્કાઓમાંથી કાગળની નોટો સુધીની આખી જર્ની કેવી રહી, અને આમાં ખાસ કરીને ભારતે શું ભૂમિકા ભજવી, એ બહુ જ રસપ્રદ છે. એક વાત જાણવા જેવી છે કે પ્રાચીન સમયથી જ છે ને મુદ્રાઓની બાબતમાં ભારત હંમેશા આગળ રહ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે જેટલા અલગ અલગ પ્રકારના સિક્કાઓ અને મુદ્રાઓ ભારતમાં ચાલતી હતી, એટલી તો દુનિયાના કોઈ દેશમાં નહોતી. અને હા, શરૂઆતમાં આ બધી મુદ્રાઓ ધાતુની જ હતી. પણ પછી જેમ જેમ સમય આગળ વધ્યો, ખાસ કરીને 18th અને 19th સદીમાં વેપાર બહુ મોટા પાયે થવા લાગ્યો. હવે મોટા મોટા સોદા માટે કોથળા ભરીને સિક્કા લઈ જવા તો અઘરા પડે ને. બસ આ જ મુશ્કેલીના ઉકેલ તરીકે કાગળની મુદ્રા એટલે કે બેંકનોટની શરૂઆત થઈ. વજનમાં હલકી અને સાચવવામાં સહેલી. પણ જ્યાં સુવિધા હોય
ત્યાં એક નવી સમસ્યા પણ આવે. કાગળની નોટો આવી એટલે એક બહુ મોટો ખતરો ઊભો થયો, નકલી નોટોનો. ધાતુના સિક્કાની નકલ કરવી અઘરી હતી, પણ કાગળની નોટની નકલ બનાવવી સરખામણીમાં સહેલી હતી. આ એક નવો પડકાર હતો. તો પછી આ નકલી નોટોની સમસ્યાનો ઉકેલ શું? બસ એ જ આપણો છેલ્લો અને સૌથી રસપ્રદ ભાગ છે. એક બેંકનોટમાં છુપાયેલા રહસ્યો. ચાલો જોઈએ કે આજની નોટ પોતાની જાતને નકલી બનવાથી કેવી રીતે બચાવે છે. કોઈ પણ નોટને ધ્યાનથી જોશો ને તો ખ્યાલ આવશે કે એમાં નકલી નોટોને રોકવા માટે ઘણી બધી ગુપ્ત વ્યવસ્થાઓ હોય છે. જેમ કે એની ડિઝાઇન એટલી બારીક અને જટિલ હોય છે. પછી એમાં છુપાયેલા વોટરમાર્ક હોય છે, જે લાઇટ સામે ધરો તો જ દેખાય. એક સિક્યુરિટી થ્રેટ એટલે કે સુરક્ષા દોરો પણ હોય છે, અને એની શાહી પણ ખાસ હોય છે. તો આ બધી જ જટિલ વસ્તુઓ નોટમાં નાખવાનો હેતુ શું? બસ એક જ, કે કોઈ પણ વ્યક્તિ એની હૂબહુ નકલ ન બનાવી શકે, એને લગભગ અશક્ય બનાવી દેવું. અને આ જ સુરક્ષા વ્યવસ્થાને કારણે આપણને આપણી કરન્સી પર વિશ્વાસ રહે છે. અને એટલે જ આ પાઠનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે કાગળની નોટો રોજ વાપરીએ છીએ એની નકલ રોકવા માટે જે છુપી વ્યવસ્થાઓ છે એને આપણે ઓળખીએ. જ્યારે આપણને આ બધી વસ્તુઓની ખબર હોય ત્યારે જ આખી આર્થિક વ્યવસ્થા પર આપણો ભરોસો ટકી રહે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.